मेरे देश को बचा दे, अडानी को तुम हटा दे, मोदी सुन મોદીને મારે એટલું જ વિનંતી છે મોદીભાઈને કે તમે આ દેશ અને ઉદ્યોગોને સપોર્ટ આપવાનું બંધ કરી દો, ખેડૂતોનો સાથ સહકાર આપો, કારણ કે ખેડૂત છે તો જ આખી દુનિયા છે. ખેડૂત બિચારો દુઃખ દર્દ અને પીડામાં છે અને સત્તા પક્ષના નેતાઓ અમરેલીમાં રાજ ગરબા લે છે. આ પીડાની વાત છે. ખેડૂતો બિચારા અલગ અલગ જગ્યાએ પોતાના ખર્ચે કેટલી વખત ખર્ચો કરી દેખાવ પ્રદર્શન કરે છે અને સત્તા પક્ષના નેતાઓને રાજ ગરબા લેવા છે. પોલીસ અત્યારે ખબર નહીં સત્તા પક્ષના પેલા શું કહે ભજન કરવા માટે એને ગુણ ગાવા માટે અને પોતે હવે અત્યારે પોલીસ ખોટી રીતે હેરાન કરીને અને સરકારના વાલા ડવલા થવા માટે આ નીતિ અપનાવી રહી છે. ખેડૂતો માટે ગાંધીનગર દૂર નથી. હવે રાજકીય રીતે નહીં, ખેડૂત પોતાની રીતે ગાંધીનગર આવશે. આ સરકાર યાદ રાખે, કેમ કે હવે ગાંધી વાળી નહીં, હવે ગાંધીનગર વાળી કરવી પડશે, તો જ આ લોકો ઝૂકશે. સિટીની અંકલેશ્વર સિટી ક્રોસ કરી છે પણ ટ્રાફિક નથી થવા રહ્યું. અમે એક જ લાઇનની અંદર અમારા બધા ટ્રેક્ટર 30 થી 35 ટ્રેક્ટર એક જ લાઇનની અંદર ચાલતા હતા. આ લોકોએ અડચણ ઊભી કરી અને ટ્રાફિક જામ કર્યો. ખાતરના ને એ બધાના ભાવ ડબલ થઈ ગયા છે. ખેડૂતની આવક બમણી થઈ નથી, પણ જે ખાતર છે, દવા છે, પેસ્ટિસાઇડ છે, એના બધી આવક બમણી થઈ ગઈ, એના ભાવ બમણી થઈ ગયા છે, પણ ખેડૂતની આવક બમણી થઈ નથી. આપણી સાથે ખેડૂત આગેવાનો છે, એમની સાથે વાત. શું નામ છે આપનું? मेरा नाम जितेंद्रसिंह सोमसिंह वराछिया છે મિત્રો. અરે તમે ગીત ગાતા હતા એક જોરદાર મોદી, એક ગીત ગાવ અમારા દર્શકો માટે સંભળાવો તમે. ઠીક છે, સંભળાવું છું. मेरे देश को बचा दे, अडानी को तुम हटा दे, मोदी सुन मोदी क्या होगा इस देश का, किसान रूठ जाए, क्या होगा इस देश का, किसान रूठ जाए, डम 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 डमरू न बाजे, बम 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 फिर तू न नाचे, यार घन जाने मेरे देश को बचा दे, अडानी को तुम हटा दे. थैंक यू दोस्तों, थैंक यू वेरी मच. कहाँ से आए आप? ક્યાંથી આવ્યા છો? હું વાલનેર ગામથી આવું છું. મારું નામ જીતેન્દ્રસિંહ સોમસિંહ વરાછિયા છે. જીતેન્દ્રસિંહજી, કેમ આ ગીત બનાવવાની જરૂર પડી આજે? મિત્ર, હમણાં ખેડૂતોની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે જેની હું તમને વાત બી નહીં કરી શકું. જેના દેશ આપણો શું છે, કિસાન દેશ છે. કિસાન જય જવાન જય કિસાન. અને આ દેશનું ભવિષ્ય છે. કિસાન જો નહીં હોય તો ભૂખે મરી જશે લોકો. તો એના સપોર્ટ માટે કોઈ છે જ નથી. એમને ખબર નથી કે કિસાન નહીં રહે તો આ દુનિયા શું, આખું વર્લ્ડ ખલાસ થઈ જશે. તો મિત્રો, નમ્ર વિનંતી છે કે કિસાનની જે કઈ બી માંગ છે તે પૂરી કરો, કારણ કે એ લોકો શું છે કે એ લોકોનો હક માગે છે. બરાબર છે, એ લોકો એમનો હક માગે છે. તો પ્લીઝ એમને તમે એમની તમામ જે કઈ બી માંગ છે તે પૂરી કરો. બસ હું એ જ માંગુ છું. આ મોદીનું ગીત કરો. મોદી કેમ વચ્ચે આવે છે? આ તો મોદી તો પીએમ છે. મોદી છે એ જ સાંભળે એવું છે, કારણ કે બીજા તો કોઈ સાંભળે એવા છે નથી. કારણ કે મોદી સાંભળશે તો કદાચ આપણું ભલું થશે. બરાબર છે. અને બીજું કે અડાણી જે છે ઉદ્યોગપતિ છે, બહુ મોટો ઉદ્યોગપતિ છે, તો એને ઉપર લાવવામાં કોનો હાથ છે? બરાબર છે. તો એ સાઈડમાં હટી જાય. મોદીને મારે એટલું જ વિનંતી છે મોદીભાઈને કે તમે આ દેશ અને ઉદ્યોગોને સપોર્ટ આપવાનું બંધ કરી દો, ખેડૂતોનો સાથ સહકાર આપો, કારણ કે ખેડૂત છે તો જ આખી દુનિયા છે. જય જવાન જય કિસાન, વંદે. થેન્ક યુ દોસ્તો. આ ભૂપેન્દ્રભાઈ નહીં ગણતા તમે યાર, સીધા મોદીની વાત કરો છો? ભૂપેન્દ્રભાઈ સીએમ નથી ગુજરાતના? નહીં એવું નહીં. બધા જ આપણા માટે આપણી માંગ પૂરી કરો, આપણા માટે એ જ છે. બસ બીજું કઈ આપણે છે નથી. ખેડૂતોની માંગ પૂરી કરો, એમને યોગ્ય હક મળે એવું સાઈનાથથી આશા માંગુ છું. બિલકુલ. તમે જુઓ કે તમામ જે ખેડૂત આગેવાનો છે અલગ અલગ રીતે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. મૂળ વસ્તુ એ છે કે ખેડૂતો જે છે એ આવે, પોતાની વાત મૂકે,
યોગ્ય માંગણી મૂકી રહ્યા છે, યોગ્ય વળતરની માંગણી મૂકી રહ્યા છે અને સરકાર તરફથી તેમને અટકાવી રહ્યા છે, લટકાવી રહ્યા છે, ભટકાવી રહ્યા છે, છતાં ખેડૂતો પહોંચ્યા છે. આવેદનપત્ર તો ઠીક છે, માંગો સરકારના કાન સુધી પહોંચે. ભલે ભૂપેન્દ્રભાઈ વિદેશ ગયા હોય પણ તેમનું વિભાગ આ ખેડૂતોને જુએ એ જ માંગ સાથે આ ખેડૂતો અહીંયા પહોંચ્યા છે, વાત કરી રહ્યા છે, નારાજગી દર્શાવી રહ્યા છે. તમે જુઓ તમામ જે ખેડૂત આગેવાનો છે તે અહીં પહોંચ્યા છે. મયુરભાઈ પહોંચ્યા છે અહીંયા. મયુરભાઈ શું કહેશો, આયા છો છે કે અહીંયા? હવે તો લડી લેવાનું જ થાય છે. જૂનો પરિપત્ર કે નવો પરિપત્ર બે સરખા જ છે. મેં અમરેલીમાં ઝટકોનું કામ હતું જેમાં જૂના પરિપત્ર પ્રમાણે પૈસા મળ્યા હતા. હવે નવા પરિપત્ર પ્રમાણે ગણતરી કરે ને તો નુકસાની જાય છે. તારમાં નવા પરિપત્ર પ્રમાણે નુકસાની જાય છે અને લાંબો ફેર પડતો નથી. એટલે ખેડૂતો મગજમાં ઉતારી લેજો કે જૂનો કે નવો બંને પરિપત્ર સરખા છે. હવે લડવું તો પડશે જ. તે લડ્યા સિવાય બીજો ઉદ્ધાર નથી. ખેડૂત બિચારો દુઃખ દર્દ અને પીડામાં છે અને સત્તા પક્ષના નેતાઓ અમરેલીમાં રાજ ગરબા લે છે. આ પીડાની વાત છે. ખેડૂતો બિચારા અલગ અલગ જગ્યાએ પોતાના ખર્ચે કેટલી વખત ખર્ચો કરી દેખાવ પ્રદર્શન કરે છે અને સત્તા પક્ષના નેતાઓને રાજ ગરબા લેવા છે. હવે આથી દુઃખની અને પીડાની વાત શું હોઈ શકે? ખેડૂતને પોતાની જમીનમાં જવા નથી દેવા, અંગ્રેજોના નિયમનો ઉપયોગ કરવો છે, અંગ્રેજોના નિયમની જેમ મફતમાં ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવા છે. હવે તો અત્યારે ભરૂચના કલેક્ટર પાસે આવ્યા છે. હવે ટૂંક સમયમાં સરકાર નહીં સમજે તો ખેડૂતો માટે ગાંધીનગર દૂર નથી. હવે રાજકીય રીતે નહીં, ખેડૂત પોતાની રીતે ગાંધીનગર આવશે. આ સરકાર યાદ રાખે. કેમ કે હવે ગાંધી વાળી નહીં, હવે ગાંધીનગર વાળી કરવી પડશે તો જ આ લોકો ઝૂકશે. અત્યારે જૈનજીનું આંદોલન જોયું પણ હવે સરકાર એ પણ યાદ રાખે કે ખેડૂતો સાથે ખેડૂતના પુત્રો પણ છે. એટલે હવે ગાંધીનગર વાળી દૂર નથી. બરાબર છે. ફરીથી રમેશભાઈ શું કહેશો, જે રીતે ખેડૂતો અહીંયા ભેગા થયા, તમારી ટ્રેક્ટર રેલી થઈ, મને લાગે છે કે દક્ષિણ ગુજરાતની આ પહેલી ટ્રેક્ટર રેલી છે આટલા મોટા. સરકાર કહે છે કે ખેડૂતોને કેટલું જોઈએ, અમે 2 ગણા તો આપીએ છીએ. સરકાર ખાલી વાતો જ કરે છે, ખેડૂતોને ખોટી રીતે પાઠ ભરવામાં આવે છે. જ્યારે આ એમઆરસીની વાત થઈ ત્યાં જીતુ વાઘાણી ટીવી પર બેસીને એવી વાતો કરતી હતી કે ભાઈ ખેડૂતોને માર્કેટ ભાવના 4 ગણા, માર્કેટ ભાવના 4 ગણા. એટલે ખેડૂતોને એવું લાગ્યું કે જે મારી બજાર કિંમત છે ને 4 ગણા મળશે. પરંતુ આ છે ને જે એમઆરસી એટલે જંત્રીનો જ બાપ છે. જંત્રીથી 100-200 રૂપિયા ઉપર વધારે મળવાનું નથી. એટલે ખેડૂતોને નુકસાન જ છે. સરકાર ખાલી જાહેરાતો જ કરશે. 2022માં ખેડૂતો એમ કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારી આવક બમણી થશે. ક્યાં બમણી થઈ? ખાટાના ભાવ વધી ગયા, મજૂરના ભાવ વધી ગયા, ડુપ્લિકેટ બિયારણ, ડુપ્લિકેટ ખાતર. એટલે ખેડૂતો દેવા તળિયા રીતે ડૂબી ચાલ. કહેવાય છે ને ખેડૂત જન્મે દેવામાં, ખેડૂત જીવે દેવામાં અને ખેડૂત મળે દેવામાં. એટલે ખેડૂતો માટે કોઈ સાથે છે નથી. આજે પણ જ્યારે ખેડૂતો નીકળ્યા હતા અનેક જગ્યાએ એમને હર્ડલ્સ આપવામાં આવ્યા, કરવામાં આવ્યા, તો શું સરકાર બીવે છે ખેડૂતોથી, આ ટ્રેક્ટરથી? આ દેશમાં, આ ગુજરાતમાં સરકાર અને વહીવટી તંત્ર જે કંઈ ખેડૂતનું કંઈ આંદોલન હોય કે કંઈ બી હોય તો પોલીસને આગળ કરે છે. કહેવાય છે કે જબ તક કિસાન से डरती है सरकार, किसान से डरती है तो पुलिस को आगे करती है. અત્યારે જે ટાવર લાઈન નાખી રહી છે અદાણી, એ પોલીસો બળ પ્રયોગ કરીને ખોટી રીતે બળ ઉપયોગ કરીને આ ટાવરો નાખી રહ્યા છે. એટલે સરકાર વહીવટી તંત્ર અડાડી ખોટીનો પોલીસો ખોટો ઉપયોગ કરી અને બળ પ્રયોગ કર્યો છે. એના લઈને અમે જ્યાં ટ્રેક્ટરો રેલી નીકળી ત્યાં અંકલેશ્વર પાસે અમને રોકવામાં આવ્યા. કાયમ માટે અગાઉ બી અમદાવાદની રેલી હતી ત્યારે બી આ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. એટલે વહીવટી તંત્રના સૂચનથી આ પોલીસ આ કામ કરી રહી છે. તો પોલીસ કેમ આવું કરી રહી છે? ખેડૂતોને રોકવાનું કારણ શું? કેમ અહીંયા લોકો આતંકવાદી જેવું વ્યવહાર કરે છે એવું લાગે છે? કારણ કે અમે તો રસ્તામાં જોતા હતા, ટ્રેક્ટર સાઈડમાં મુકાઈ દેતું હતું, આવું બધું કરતો હતું. અમારો નારો છે જય જવાન જય કિસાન. અમે જવાન અને કિસાન એક જ છે. આ દેશના જે 2 પાયા છે, જવાન અને કિસાન. પરંતુ આ સત્તામાં બેઠેલા લોકો જવાન અને કિસાન સામસામે કરી દીધા છે. બેને એકબીજાના દુશ્મન બનાવી દીધા છે. પોલીસ અત્યારે ખબર નહીં સત્તા પક્ષના પેલા શું કહે ભજન કરવા માટે, એને ગુણ ગાવા માટે અને પોતે હવે અત્યારે પોલીસ ખોટી રીતે હેરાન કરીને અને સરકારના વાલા ડવલા થવા માટે આ નીતિ અપનાવી રહી છે. એટલે પોતાનું પ્રમોશન મેળવવા કે પોતાનું સારું લગાવવા માટે પોલીસ આવું કરી રહી છે. એટલે જ્યારે પોતાના હક માટે નીકળી રહ્યા છે પોલીસ આ કામ ન કરવું જોઈએ. કે એ બી એક ખેડૂત છે પરંતુ એ સમજતા નથી. સત્તા પક્ષના લીધે આ પોલીસ આવું કામ કરી રહી છે. ખાલી મને એટલું કહો, આટલા વર્ષોથી તમારું આંદોલન ચાલે છે,
આ ભારતીય જનતા પાર્ટીને ખેડૂતોને કોઈ ડર નથી લાગતો? આ લોકો વોટ નહીં આપે જો આવી નારાજગી રહેશે તો? દર કેમ નથી? ઈવીએમ મશીનનો ઉપયોગ કરે છે એટલે એ લોકોને ખબર છે કે અમારે ખેડૂતોને બધી જરૂર નથી, ઈવીએમ મશીનથી બધું સેટિંગ થાય છે એટલે નથી. બાકી અત્યારે જો પડી તમે બેલેટ પેપર તો મતદાન કરાવો ને તો કાલે ખેડૂતોના પગે પડી જશે. અત્યારે જે બારડોલી જે ઇલેક્શન ગયું અને જે પરિવર્તન થયું બારડોલી સુગર મિલ, બરાબર છે, હવે ત્યાં એટલું બધું પરિવર્તન આવી ગયું. જ્યારે ખેડૂતોને તકલીફ છે 100% પરિવર્તન આવશે. અત્યારે ખેડૂત કાલે જો કરે છે, આ લોકો સરકાર જો ચૂંટણી કરે અને બેલેટ પેપર કરે તો 100% ઘેરે બેસે. ઈવીએમના આધારે ચૂંટણી કરી છે એટલે એને ખેડૂતોનો ડર નથી, કે એને મત માગવાનો નથી, એને મત મળી જ જાય છે એટલે એને ડર નથી. તમે જુઓ ઘણા બધા લોકો છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું થયું રસ્તામાં આટલું બધું હર્ડલ્સ? તમે લોકો 10-11 વાગે પહોંચવાના હતા અને અત્યારે 2 વાગે છે. અમારી સાથે તો અનિલભાઈ આ થતું જ આવ્યું છે. જ્યારે ટ્રેક્ટર અધિકાર યાત્રા લઈને અમે બરોલી વાંકથી શરૂઆત કરેલી ત્યારે પણ અમને વગર કારણે કોઈ પણ એવિડન્સ વગર અમને 3-3.5 કલાક અંકલેશ્વરની અંદર રોકવામાં આવેલા. એટલે અમારી માનસિક તૈયારી હતી જ કે આજે પણ અમારી સાથે આવું થવાનું જ છે અને થયું. એ લોકોએ અમને કહ્યું કે તમે પહેલાં અમે 7 તારીખે માન્ય કલેક્ટરશ્રીને, માનનીય એસપીશ્રીને અમે એક લેખિત જાણ કરી હતી કે અમે 17 તારીખે આ રીતે અમે અમારા હક માટે એક આવેદનપત્ર આપવા આવવાના છે ટ્રેક્ટર રેલી સ્વરૂપે. ત્યાર પછી એમના અનુસંધાને પોલીસ સ્ટેશનમાં અમારા દરેક તાલુકા વાઇઝ 2 ભાઈઓના જવાબ લેવામાં આવ્યા. અમારી પાસે આવેદન લેવામાં આવ્યું, પૂછવામાં આવ્યું કે તમારા તાલુકામાંથી કેટલા ટ્રેક્ટર ને કેટલા માણસો જશે. અચ્છા, હા, એટલે કંઈક ધારા 144 જેવું 163 જેવું લાગુ છે? નહીં, લાગ્યું નથી, પણ અમને એવા નિવેદન લેવામાં આવ્યું અને પૂછવામાં આવ્યું, અમે એ આપ્યું. ત્યાર પછી અમને કહેવામાં આવ્યું 2 દિવસ આગળ કે 17 તારીખે માન્ય ગૃહમંત્રી શ્રી નો કાર્યક્રમ અંકલેશ્વરમાં છે. નાના મુખ્યમંત્રી ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબનો કાર્યક્રમ અંકલેશ્વરમાં છે અને ધીરેન શાસ્ત્રી બાગેશ્વર ધામના, હા, એ પણ અંકલેશ્વરમાં કાર્યક્રમ હતો. તો તમે આપણા ધીરેન શાસ્ત્રી તો શંકરાચાર્યથી બી મોટા છે, પીએમ બી જાય છે ત્યાં. એટલે એ ધીરેન શાસ્ત્રી અને માન્ય આપણા ગૃહમંત્રી શ્રી એ ત્યાં આવવાના હતા. તો અમને કહેવામાં આવ્યું કે તમે એક દિવસ અમારું માન રાખી અને 18 તારીખ કરો. એટલે 2 ધુરંધર આવતા હોય તો તમને કેવી રીતે આપવામાં આવે યાર? સાચી વાત છે. એટલે અમને 18 તારીખે અમે એ માન્ય રાખી. ત્યાર પછી અમને જણાવવામાં આવ્યું કે હોસ્ટેલ ગ્રાઉન્ડથી જે 5 ટ્રેક્ટર જવાના છે એ ટ્રેક્ટરના નંબર, ડ્રાઈવરનો નંબર, ડ્રાઈવરનું નામ અમને આપવામાં 5 ટ્રેક્ટરના એ અમે આપ્યા. આટલું બધું આપવા છતાં અમને અહીંયા હેરાન કરવામાં આવ્યા કે તમે એક આટલા બધા ટ્રેક્ટરની એક જગ્યાએ ટ્રેક્ટર મૂકો, ત્યાંથી અમે તમને ટેમ્પા દ્વારા પહોંચાડીએ છીએ. ખેડૂત છે, ખેડૂતનું વાહન લઈને જાય છે. એટલે પણ આ ભાડે લાયા છો ટ્રેક્ટર? અમારા પોતાના ટ્રેક્ટર તમારે લાયા છો તો કેમ ના આવવા દે તમારા વાહન લઈને? અમને નહીં, અમે આવ્યા પછી અમે જઈશું, બધા જ જઈશું. એ લોકોએ અમે એક જ લાઈનની અંદર ખેડૂત કેટલો શિસ્તમાં ચાલવા વાળો હતો કે સિટીની અંકલેશ્વર સિટી ક્રોસ કરી છે પણ ટ્રાફિક નથી થવા રહ્યું. તો અમે એક જ લાઈનની અંદર અમારા બધા ટ્રેક્ટર 30-35 ટ્રેક્ટર એક જ લાઈનની અંદર ચાલતા હતા. આ લોકોએ અડચણ ઊભી કરી અને ટ્રાફિક જામ કર્યો. જગ્યાએ પોલીસ વાળા ઉભા હતા અને ટ્રાફિક જામ કર્યો. બાકી ખેડૂતે કોઈ ટ્રાફિક જામ કર્યો નહીં. ખેડૂત શિસ્તમાં ચાલે છે, ખેડૂત પ્રમાણિક છે, પણ પોતાના હક માટે લડવાનું આવે ને તો ખેડૂત લડવા તૈયાર છે ને લડતો જ રહેશે. કેટલું લડશો યાર? સરકાર, મોદી સાહેબ દિલ્હીમાં બેસીને કે છે હું 2000 આપું છું તોય તમે લડો છો યાર. આવું કરવાનું? વાત સાચી છે. મોદી સાહેબ 2000 આપે છે. ડબલ આવક બી થઈ ગઈ તમારા લોકો. 2022 કહ્યું હતું પણ ડબલ તો થઈ જ નથી. પણ ખાતરના ને એ બધાના ભાવ ડબલ થઈ ગયા છે. ખેડૂતની આવક બમણી થઈ નથી, પણ જે ખાતર છે, દવા છે, પેસ્ટિસાઇડ છે, એના બધી આવક બમણી થઈ ગઈ, એના ભાવ બમણી થઈ ગયા છે, પણ ખેડૂતની આવક બમણી થઈ નથી. અરે આ થાંભલાને તમે 4 ગણા માંગો છો યાર, વધારે નહીં લાગતું? ઓછા લાગે છે, ઓછા લાગે છે અમને, કારણ કે એની અંદર અમારી જમીન જ પડી જાય છે. ને અમે જે ખેડૂતો છે ને એ કોઈ 50-100 વીઘાના ખાતેદાર નથી, 2.5 વીઘાના ખાતેદાર છે. એમાં જો આટલા 640 કે 740 સ્ક્વેર મીટર અમારી જગ્યા જતી હોય અને એની અંદર અમારી ખેતી, કારણ કે કોરિડોર આ બાજુ 37, આ બાજુ 67 મીટર, તો એ લોકો એ જગ્યાએ લોકો સંપાદન કરે છે. તો પછી અમારી પાસે બચશે શું? એટલે અમે તો એમ જ કહીએ છીએ કે ગુજરાતને જેટલી જરૂર છે એટલી તમે મેગાવોટ ત્યાં ઉત્પન્ન કરો, એનાથી વધારે કરો. બાકી બહારના રાજ્યો માટે ગુજરાતના ખેડૂતોને હેરાન નહીં કરો. અને આ એક મીડિયા થ્રુ હું જે જંતર મંતર પર જૈનજી બેસે છે એને પર એક મેસેજ પહોંચાડવા માગું છું. એટલે હું હિન્દીમાં બોલું છું કે हमारे जो पूर्व राष्ट्रपति थे अब्दुल जे कलाम साहब ने एक बार बोला था कि अगर देश को सुरक्षित रखना है, देश को समृद्ध रखना है, देश को विकसित करना है,
तो देश के युवा को आगे आना पड़ेगा, देश के युवा को गांव में जाना पड़ेगा, देश के युवा को फार्मर को मिलना पड़ेगा, देश के युवा को हमारा जो खेत है वहाँ पे जाना पड़ेगा। तो आज मैं उनको भी ये मैसेज पहुंचाना चाहता हूँ कि जैन जी आप जो कर रहे हो ना, तो आप एक खेडूत के बारे में भी सोचो। आओ गुजरात आओ, हमारे जो असरग्रस्त खेडूत है, जो दुखी खेडूत है ना, उसको मिलने आओ और हमारा मुद्दा भी आप जंतर मंतर ले जाओ। તમે જુઓ આ ખેડૂતો, આ તમામ ખેડૂતો શું માંગી રહ્યા છે? યોગ્ય વળતર એટલું બી નથી માંગતા કે સરકાર આપી ન શકે, છતાં તમામ પ્રકારના નારાજગી ખેડૂતોમાં છે, કારણ કે તેમને આવવા નથી દેવામાં આવી રહ્યું। કલેક્ટર ઓફિસ રજૂઆત કરવા માટે તેમને અટકાવી રહ્યા છે અને એ જ વેદના લઈને તેઓ અહીંયા ભરૂચ જે મુખ્ય મથક છે ત્યાં પહોંચી રહ્યા છે। આપણી સાથે જયેશભાઈ છે, ખેડૂત આગેવાન છે। જયેશભાઈ, શું કહેશો? આજે ખેડૂતો અહીંયા પોતાની પીડા લઈને આવતા હતા, પણ રસ્તામાં એમને અટકાવવામાં આવ્યા, તમામ વસ્તુ કરવામાં આવ્યા, 10-11 વાગે પહોંચવાના હતા, છેક 2-2:30 વાગી ગયા અહીંયા। તમે જો તો એમ કહેવાય છે કે વિશ્વમાં ખેતી પ્રધાન દેશ ભારત છે, જ્યાં આજે પણ તમે જો તો 55-60% વસ્તી આજે ખેતી આધારિત ઉદ્યોગો અને ખેતી પર જીવતી પ્રજા છે। અને બીજી બાજુ જે રીતે આખા ગુજરાતમાં છેલ્લા 2-3 મહિનાથી જે રીતે ટાવર લાઇન માટે ઉદ્યોગોને મદદ કરવા માટે સરકાર જે તલપાપડ બની છે, એની સામે જે રીતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, અને ખાસ કરીને જે પરિપત્ર થયો ખેડૂતોના વિરોધ પછી, તમે જો તો બમણું વળતર આપવાની વાત કરી અને ખેડૂતોએ એને ફગાવી દીધું છે, છતાં પણ સરકાર પોતાની વાહવાહી કરી રહી છે। અને તમે જો તો મોરબીમાં જ અત્યારે કલેક્ટરશ્રી તરફથી જે આખી વાતને ડાયવર્ટ કરવાની ખેડૂતોને પ્રલોભન આપીને વાર, પણ ખેડૂતો વાત સ્વીકારતા નથી। આજે ભરૂચ તમે જોવ તો આખા ઉદ્યોગોનું એક હબ બનતું જાય, દહેજ સ્વાભાવિક છે, એને કારણે હજારો હેક્ટર જમીન ખેડૂતોની ગઈ છે। અને ખેતી પ્રધાન દેશમાં જ્યારે ખેતું તમે જોવ તો અહીંયા કપાસનું મોટું વાવેતર છે, પણ જે સ્થિતિ બની છે ખેડૂત દેવાદાર બનતો જાય છે, અને ખાસ કરીને તમે જોવ તો એના પોષકક્ષમ ભાવો નથી મળતા। અને અત્યારે જે પ્રશ્ન છે વીજ ટાવરની લાઈનનો, અને સ્વાભાવિક છે કે બાજુમાં રાજસ્થાન ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અને 2014નો જમીન સંપાદન કાયદો 4 ગણા વળતરની વાત કરે છે। બીજી બાજુ તમે જે રીતે ટાવર લાઈનમાં જમીન સંપાદન તો નથી કરતા, પણ ખાસ કરીને જમીન જે તમે લઈ લો છો એને કારણે તમે જો તો બાગાયતી પાક એ જમીનની નીચે કરી શકતો નથી, તમે સંપાદન નથી કરતા, પણ જમીનમાં તમે બાલો મૂકો છો। તમે જ્યારે સ્વાભાવિક છે જ્યારે શહેરીકરણ થશે ત્યારે જે રીતે એને થાય ત્યારે પણ એને મોટું નુકસાન જવાનું। તમામ વાતો જ્યારે ખેડૂતો કરતા હોય ત્યારે હું એમ માનું સરકારે ચર્ચા માટે બેસીને જે સમજવા આગેવાનો છે એની સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ કે ભાઈ ખેડૂતો શું કલ્પી રહ્યા છે, પણ કોઈ વાત નહીં। આજે અમે રેલી અઠવાડિયાથી કરવાના હતા, તમે જો તો સરકારના એટલા બધા ભારે પ્રયત્ન અને એટલી બધી તમારે ખેડૂતો પ્રત્યે દબાણ કે ભાઈ ના તમે રેલી નહીં કરો, રેલી કરો તો 5 ટ્રેક્ટર અહીંયા સુધી જવા દેવામાં આવશે। બીજી બાજુ તમે જો સરકારના જે રીતના આયોજનો હોય મોટા મોટા, એમાં તમારે કોઈ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં। આજે તમે જો મક્કમતાથી ખેડૂતો અમને રોકવામાં આવ્યા, પોલીસે ભારે મક્કમતા રાખવી, પણ અમે ખેડૂતો પણ મક્કમ બન્યા કે જાન દઈશું પણ જમીન નહીં, એવા મક્કમ નિર્ધાર સાથે અહીંયા ટ્રેક્ટરો આવ્યા છે, અને માંગણી મજબૂત છે। અમને ચોક્કસ વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અમારી જે માંગણી છે, અને ખાસ કરીને આજે તમે જો તો દક્ષિણ ગુજરાત એટલે સહકારી પ્રવૃત્તિનું કાશી ગણાય છે, અને જે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી જે સુગર ફેક્ટરી અમારી 57માં થયેલી, આખા દક્ષિણ ગુજરાતની આજે કાયાપલટ થઈ હોય તો અમારી સહકારી ખેડૂતોની માલિકીના સહકારી ખાંડ મંડીના કારખાનાઓને કારણે આજે જે પરિણામ આવ્યું એ પણ તમે જો તો પરિવર્તનનો જોગ છે। જૈનજી ખેડૂતોએ આખું પરિવર્તન કરી નાખ્યું છે, પણ હું એમ માનું છું કે આવનારા 2027માં પણ જે ખેડૂતોની વાત સરકાર ન સ્વીકારશે, હજુ પણ એમની પાસે સમય છે 1 વર્ષનો, ખેડૂતોની વાત ન સ્વીકારશે તો 27માં ખેડૂતો આખી સરકાર બદલી કાઢશે। સ્વાભાવિક છે, તમે જુઓ કે આ તમામ જે આગેવાનો છે એ આગેવાનો સહકારી મુવમેન્ટ સાથે જોડાયેલા છે। હવે સહકારી મુવમેન્ટમાં જે રીતે બારડોલીમાં થયું એ વાત કહી રહ્યા છે કે જે બારડોલીમાં થયું, બારડી સુગર મિલ જે એની ચૂંટણીમાં, એ હવે ગુજરાતમાં થશે જો સરકાર નહીં સુધરે તો। આપણે વારંવાર કહીએ છીએ ખેડૂતો શું માંગી રહ્યા છે? ખેડૂતો એટલું જ માંગી રહ્યા છે કે તેમને યોગ્ય વળતર અપાય, કારણ કે સવાલ તેમના ભવિષ્ય સાથે સંકળાયેલો છે। સહયોગી વિભાગ સાથે અનિલ પટેલ, ભરૂચ।